નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું યોગેશ રંગપડિયા। ગુજરાતભરની અંદર કમોસમી જે વરસાદ છે એ કહેર વર્તાવી રહ્યો છે, ક્યાંક થોડો તો ક્યાંક ઝાઝો, પરંતુ જે જગતનો તાત છે તેનાથી ઘણો મુશ્કેલીમાં છે। એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અંદર જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધીનો જે પટ્ટો છે, તેમાં છેલ્લા 3 દિવસથી આ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી લઈ અને 8 ઇંચ સુધી વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં નોંધાયો છે। સૌથી વધુ પોરબંદર, જામનગર, મોરબી સહિતના તમામ જિલ્લાઓમાં 2 ઇંચથી લઈને 8 ઇંચ વરસાદથી ખેડૂતોને જે પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે। કુદરતે જે પાક છેલ્લા 4 મહિનાની મહેનતથી ખેડૂતોએ પોતાના પરિશ્રમ થકી પરસેવાની કમાણી જે હવે ઉગી અને લણવાની તૈયારી હતી, યાર્ડે પહોંચાડવાની તૈયારી હતી અને એની આવક ગણવાની તૈયારી જો હતી, તેવા જ સમયે કુદરતે પોતાનો જે પ્રકોપ છે જે અત્યારે બતાવ્યો છે। અત્યારે દિવાળી બાદ ઘણા વર્ષો બાદ એવું થયું હશે કે દિવાળી બાદ 8 ઇંચ વરસાદ ખેડૂતોએ જોયો હશે। માવઠા તો થતા હોય છે, ખેડૂતો એના માટે તૈયાર પણ હોય છે। અનેક વખત તોકતેથી લઈ ચક્રવાત અનેક વાવાઝોડા પણ ખેડૂતોએ સહન કર્યા છે, પરંતુ આ વખતે દિવાળી બાદ જે ખેડૂતોનો મહામૂલો પાક જે છે એ પાક હવે ઉગી કમ્પ્લીટ થઈ ગયો હતો અને એને લણી અને હવે જ્યારે એના મૂડીના પૈસા જ્યારે ગણવાનો સમય હતો, લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો, બિયારણ, મજૂરી અને જે પરસેવો પડ્યો હતો એ તમામ ફેલ ગયો એ પ્રકારની સ્થિતિ સામે આવી છે। ત્યારે તમે અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ દ્રશ્યોમાં ટંકારા પંથકના પણ અમે વિડીયો મૂક્યા છે, મોરબી તાલુકાના ગામડાઓના છે, માળિયા તાલુકાના ખેતરોના પણ અમે આ વિડીયોના માધ્યમથી સરકારને બતાવી રહ્યા છીએ કે જગતનો તાત છે એ સતત મહેનત, મજૂરી, પરિશ્રમ, કઠોર પરિશ્રમ કરી અને એ પાક ઊભો કરતો હોય છે અને એ પાકની આવક થકી આ આખા ભારતનું જે તંત્ર, જે અર્થતંત્ર એ ચાલતું હોય છે। મોટાભાગે મોરબીમાં સિરામિક ઉદ્યોગ છે, તો સિરામિક ઉદ્યોગપતિઓ પણ એ ઉદ્યોગપતિ બાદમાં છે, પ્રથમ એ ખેડૂત છે। એ ખેતીની આવક થકી એનું મૂડીનું રોકાણ સિરામિકથી લઈ અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરતા હોય છે। જો ખેડૂત જ પાયમાલ થશે તો અર્થવ્યવસ્થા દેશભરની ખોરવાશે। ખેડૂતનો 1 રૂપિયો ઘરમાં આવે તો એ 1 રૂપિયો બજારમાં 100 વેપારીઓને ફાયદો પહોંચાડતો હોય છે। ત્યારે જગતનો તાત અત્યારે ભારતની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી સહિતના નેતાઓ પાસે અત્યારે આજીજી કરી રહ્યો છે કે અમને આજે લાખો રૂપિયાનો ફાયદો થવાનો હતો એ હવે નહીં થાય, એની ચિંતા છે। ખાસ કરીને મોરબીથી લઈને સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી મોટા પાયે વાવેતર હોય છે અને હતું, એમાં મગફળી ક્યાંક સંપૂર્ણ નાશ પામી ગઈ છે, ઉગી મગફળીના પાલા જે ઢગલા કર્યા હોય છે એમાં પણ નુકસાની આવી છે, મગફળી પલળી ગઈ છે, એનું હવે તેલ પણ નહીં નીકળી શકે એ પ્રકારની સ્થિતિ છે। આગામી દિવસોમાં તમારે ને મારે આ તેલથી લઈ અને કપડાં, કોટન મોંઘું પડવાનું છે। સરકાર પાસે ખેડૂત જગતનો તાત હાથ એટલા માટે લંબાવે છે કે તેને જે વ્યાજે રૂપિયા, વ્યાજે નાણાં લઈ અને બિયારણ વાવ્યું હતું, એના પર દવાઓ છંટકાવ કર્યો હતો, ખાતર નાખ્યું હતું, મજૂરી બહારથી મજૂરો રાખી અને કઈ રીતે અંતે નુકસાની છે એ નુકસાની ન ભોગવવી પડે એટલા માટે જગતનો તાત સરકાર સામે મીટ માંડીને બેઠો છે। સરકાર જાગે
અને જે ખેડૂતોને પાયમાલી ભોગવવાનો વારો આવ્યો છે એની સામે એની જે નુકસાની છે એ ન વેઠવી પડે, એના જે વ્યાજ જે ધિરાણ એ માફ કરે એ પ્રકારની અત્યારે જગતનો તાત માંગણી કરી રહ્યો છે. ત્યારે માળિયા તાલુકાના મોટા દેશરા ગામના ખેડૂતો સરકારને અને સરકાર વિશે અને જે નુકસાની ગઈ છે એના વિશે શું કહી રહ્યા છે, જુઓ વિડીયોમાં. તાલુકો માળિયા, જિલ્લો મોરબી. આ માવઠાનો માર બધાય ખેડૂતને અટાણે અમને બરબાદ કરી નાખ્યા અને તાત્કાલિક અમે સરકારને માંગણી કરી કે યોગ્ય વળતર આપી અને કિસાનોને અને ખેડૂતને આ બધાય કંઈક વળતર આપી સહાય રૂપે આપે તો બધા ખેડૂત આગલું કામકાજ કરી શકે. વાત રહી બીજી તો અમારા મોરબી માળિયાના ધારાસભ્ય અત્યારે મંત્રી છે અને મંત્રી બન્યા પછી અહીંયા આવીને ખાલી સીન સપાટા કરીને વયા ગયા ને ઓલી માંગણી કરી ઓલું દીવું ઓલું દઈશું આવી માંગણી કરીને અમે મરી ગયા, પણ કોઈ દી કાંઈ આપ્યું નથી. અને અત્યારે આટલો માવઠાનો માર છે તો અમારા મંત્રી સાહેબ ક્યાં ખોવાઈ ગયા છે એ અટાણે કાંઈ જડેવી અમારી પોઝિશન નથી. અમે મંત્રી સાહેબને ફોન કરી તો ફોને બંધ આવે, તો અમે મંત્રી સાહેબને તમારા ન્યૂઝ દ્વારા અમે રજૂઆત કરી કે તાત્કાલિક અમારે ખેડૂતને સહાય આપી અને યોગ્ય વળતર આપી ખેડૂતને બેઠા કરે, નકર આ ખેડૂત બધા મરી જવાના છે. હું મોટા દેશના સરપંચ જસાભાઈ ડાંગર, તાલુકો માળિયા બિયાણા. અમારે આ કમોસમી વરસાદ થતા જે મગફળીનો પાક તદ હાવ પાયમાલ થઈ ગયો છે અને અટાણે ખેડૂતની પરિસ્થિતિ બહુ કપરી થઈ ગઈ છે, તો સરકાર આના ઉપર કંઈક ધ્યાન આપીએ અને કંઈક રાહતનું પેકેજ આપે એવી અમારા નમ્ર વિનંતી. મારું નામ પ્રભાત લાખા બિયાત્રા, ગામ મોટા દહીસરા. આ ખેતર જ મારું છે કે સર્વે નંબર 161 અને સેટેલાઇટ ઉપર જો નરેન્દ્રભાઈને કંઈ જો દેખાય એમ હોય તો જુઓ. આ અમારી મગફળી છે, આમાં કાંઈ નીંદ કે કાંઈ રીએમ છે નહીં. મગફળી હળી ગઈ. હા, મગફળી હળી ગઈ છે અને ચારોય હળી ગયો છે. અને જેથી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તેથી ફાંકા ફોજદારી ઠોકતા હતા, ખેડૂતનો માલ તૈયાર થાય અને વેચવા જાય અને પલળી જાય તો એ વીમા પાત્ર ગણાય. તો હવે અમને વીમો અપાવો અને તમારી 56ની છાતી બતાવો. રેડી?